રામ રામ દાયરાને તો કેમ છો તમે બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હો. તો લઈને આવી ગયો એક મસ્ત મજાનો ફ્રેશ વ્લોગ અને સાંજના વાગી ગયા 9 અને આપણે ભાઈ અટ્ટાને બ્લોગ ચાલુ કર્યો. તો અટ્ટાના બ્લોગમાં એવું છે ને કે જો નાઈ ધોઈને કમ્પ્લીટ છે ને આપણા દુકાનની મસ્ત મજાની જોડ મારી લીધી, જોઈ લીધો, બતાવી દો બરોબર. બબલું થઈ ગયો અને અટ્ટાને જવાનું છે આપણે માધવપુરના મેળામાં. તો બધાય તૈયાર થાય, હું પણ થઈ ગયો, અમારું મામું મેં ને હજી ઘણા બધા ભાઈબંધો આવે. તો આપણે જવાનું છે સ્પેશિયલ ઈકામાં. એમાં ઈકામાં તો ટાઈમ વેસ્ટ કરવો નથી. રામ રામ દાયરાને બધાને પાછા એકદમ ખોટો અઠાણે વેલેરા નીકળી જાય તો સાંજે આપણે પૂગી જઈએ તો ખડવાની મજા આવશે. તો બન્યા રહીજો આપણો બ્લોગ. તો ફાઇનલી આપણો આવી ગયો છે ઈકો અને આપણે આમાં જવાનું છે. દૂધ ભેગું છે, દૂધમાં મામજી ડ્રાઇવિંગ કરવાનું છે. ડ્રાઇવિંગ કરવાનું છે, ધ્યાન રાખજો, મરી જાઓ, ધ્યાન પકડીને બેસી જાજો. અરે વાવ, નાઇસ મીટિંગ યુ મામજી. તો આપણો આવી ગયો છે એક, કારણ કે ભાઈબંધ ભેગી જવાની મજા આવે ને એવી એકઈ માનો. માધવપુર નો માંડવો આવે જ જાદવપુર ની જાન, પરણે રાણી રૂકમણી જ્યાં વરદુલા ભગવાન. મધુવંતી નદીના કિનારે ભરાય રૂપનો મેળો કહેવામાં આવે. આ બાજુ ઉભી જાવ, ઉતારે. રામા હુકા કાઢી નાખે ભૂકા. હા, રામા ભાઈ, ભૂકા તો ગમેના ભૂકા કાઢે. તો ઉતાર ને વિડિયો ઉતારવાનું છે. ગાડા જોડીને વેલું જોડીને જાતા માધવપુર ને મેળે. હાલે કેવાય ગાંડી ફોન. આમ લઈ લ્યો બાકી ભઈડા એ ટકા આમ દેખાય એમ હતાવમાં. આ મારો અડ્ડો બોલો સમ તમે અજયભાઈ બાદશાહ. લીંબુ ઉર્ફે લીંબુ. લઈ જાય આ ભોજાનો ઈકો. આ દરવાજો બરવાજો બધું પાણીના કિમિયાનો આવાજ નગ છે કે કઈ છે જોઈ લ્યો. હવે બાકી ભોજાનો ઈકો દાવાળા સોપાળા ખકડીને ભરી ટેપ તો ચાલુ કર. બધું બંધ છે. આમાં હાલે ઈ કેરો ને પુકારી કઈ નથી. આ મારો પરમ મિત્ર. અમારા વાદીભાઈ છે, હા, શોખીન ના દીકરા તો કરાઈ ગઈન ગુવારી. શું છે? કેરી બટેકા. દિશાના પ્રખ્યાત બટેટા. આર્ય દિશાનો પ્રખ્યાત બટાટો. આમ તો સીધો બેસી જાવ, બંધ કરી દે. એ ખોલું રાખવામાં હવા આવે. ઈકો તો જો આપણો અલે ભલે થઈ ગયા ખેતરોમાં ગાડી જાય. હો મોટા જોજી હોય એમાં ધૂળ ભરાયેલા રસ્તા તો ઓવડે રસ્તે ખાલી દે. જવાનું છે સીધે સીધું. અધુરામપુરા માં મયુર મેર આવી. મયુર મેર આવી ગયા છે, લઈ લેજો. મયુર મેર જો આમ. Hi guys, I am Mayur Mer. Ajju Mer બેટા. લીંબુ. ઓકે લીંબુ. ગઈ ગયા ખેતરોમાં ગાડી જાય. વાયા મીડિયા. વાહ, એક ફોર વ્હીલ આવે છે. હા બોલ હવે. વાહ, ફોર વ્હીલ આવે છે. પછી પછી હું આ કેરીઓ હોય હજી નથી એમાં. કેરી આ મયુર એટલી લીવ અમારા. ક્યાં દેખાય તો કેટલી કે કેરી કઈ તો દેખાય ને આમાં કેરી. ક્યાં લાવું માલ? એક કેરી લાવું. લાઈ તો કાયતરા ખાવા. કાયતરા ફટાફટ. કાયતરા ને એક કેરી લાઈ. કાયતરા તો એલા ખાવા ઓલા હે ને મિલ પખાય. અરે આ કાયતરો હે હવે ઓય ઉનકો ઓલો કાય લાઈ તો મીઠા કાયતરા ખાવા. કેરી નહીં આપું ભાઈ. કેરી દેતો એક. કેરી નથી મેં તઈ નથી છે. ક્યાં ઉભર છો? હાજી મામાને દેવાનું. ના ના કેરી દે ભાઈ. ફૂલ લોડે ટ્રાફિક છે વડીલ માધવપુરના મેળામાં. આજ લગભગ પહેલો દિવસ છે ને એટલે અને અમે બધા જોવામાં બેઠા ઘરે પરથી વારે મેં પછી ઘરે. હવે ડાયરેક્ટ આપણે એને ત્યાં જઈને બનાવ નકર માધવપુરનો મેળો નહીં આવે ને ખાલી આ વિડીયો આવશે.
બ્લોગમાં, એટલે આપણે છે ને ડાયરેક્ટ ત્યાં જઈને બનાવીએ. અમે પહોંચી ગયા માધવપુરના મેળામાં, તો ફૂલ બધી ટ્રાફિક છે અહીંયા. તમે જોવો, ઓલાને આવવા દે, ઓલા અહીંયા ઉભાનું આવી ગયા અહીંયા. તો ફૂલે ફૂલ ટ્રાફિક છે, ફૂલે ફૂલ ટ્રાફિક હો, ફૂલ લોડે ટ્રાફિક છે આજે. અને આપણે પહોંચવાનું છે અહીંયા. અમે શોર્ટકટ જ હોય આમાં કલેજા, શોર્ટકટ જ હોય. હાલો હવે આયલા રાખો. બંધ કરી દો થોડીક વાર, મગજ ચડી જાય. આખું અમારું સર્કલ આયલા રહ્યો, મંડી લો. ફાઇનલી અમે પહોંચવા એવા છે આપણે માધવપુરના મેળામાં. તો થોડા રાહ સમય બાદ માધવપુરનો મેળો બતાવું. એટલે અહીંયા નથી, ત્યાં નથી કે બીજે એવું છે એમ. સારું હાલ્યા રાખો, આગે આગે દેખો હોતા હે ગયા. મસ્ત ચા છે આપણું બધું ગ્રુપ, મોટું બધું વિડીયો તમે હાલ્યા જઈએ આપણે. જો 6-7 જણા, ફૂલ ફૂલ ટ્રાફિક. હરિયા કાઢે મૂકી ગયા આપણે માધવપુરના મેળામાં. જોઈ લ્યો અને અંદર જવાનું. આમાં માલવા દે, આમ માધવપુરનો મેળો લેવા દે. મજાનો યાર. આમ તો જો અરે આ હાઈ ક્લાસ નજારો છે. એક બેર જો તો જખરાન કે હાઈલો રે. હજી અમે સ્ટાર્ટિંગ અંદર આવ્યા અને ફૂલ ટ્રાફિક છે અને મેળામાં બ્લોગ બનાવવાનો મેળ હશે નહીં. અને આ આજના વિનર ફાઇનલ આ તમારે બેનો આમરે ભાઈ અહીં આવી જા. તું જોઈ આવી જા. આપણા બ્લોગ ને લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું. ધક્કા મુક્કી કરીને મૂકી ગયા અમે. જોવા ખાડી કા જેવી ઓળખી છે આમાં. બોલો હા તો કેક બે દી ખાવા છે આપણે. હા એમ નો હાલે ભલે. પછી એને માધવપુરનો અંદરથી મેળો જઈને આપણે દરિયાની મોજ માણવા આવી ગયા. કારણ કે આમાં તમને કઈ દેખાય નહીં એટલી બધી છે અને રણ છે ઠંડુ ઠંડુ ઠંડુ.